જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો રિઝલ્ટ તો આવી ગયું છે. રિઝલ્ટ તમે જોઈ લીધું હશે, તમારો સ્કોર કાર્ડ ચેક કરી લીધો હશે. નહીં ચેક કર્યો હોય તો પ્લીઝ એ રીતના મેં જે ટેલિગ્રામમાં કીધું છે ત્યાં જઈ અને ચેક કરી લેજો, બરાબર. આજે આપણે વાત કરવાના છે રિઝલ્ટની નથી વાત કરવાના, આજે આપણે મેરિટની નથી વાત કરવાના, પણ આજે ઇમ્પોર્ટન્ટ વાત એ કરવાના છે કે ઘણા મિત્રોનો મને મેસેજ એ હતો અને ઘણા એવા વિદ્યાર્થીઓ હતા કે જે બારોબારના છે જોઈન નથી કરી શકતા, આપણી ઓફલાઈન બેચ જોઈન નથી કરી શકતા. તો એના માટે હું અત્યારે શિડ્યુલ લઈને આવ્યો છું. યસ, કે જે મેં શરૂઆતના રનિંગ કઈ રીતના શરૂઆત કરવી જોઈએ એ મેં મારા જે ફર્સ્ટ વિડીયો છે એમાં 5 કિલોમીટર મેં બનાવ્યો હતો, કે એમાં મેં વાત કરી હતી કે શરૂઆતના 15 દિવસ કઈ રીતના કરવું. તો એ વિડીયો મેં એમાં બનાવી લીધો છે. હોપ છે તમે જોઈ લીધો હશે. તો જો ન જોયો હોય તો પહેલાં એ જોઈ લો છો, ત્યાંથી તમને થોડો ખ્યાલ આવી જશે. એન્ડ યસ, એ તમે શેડ્યુલ ફોલો કરી લીધો હશે તો હવે તમારા માટે મહિનો દિવસનો, કે જેમ SHG-માં કેટલો ટાઈમ બાકી છે, તો મહિનો દિવસથી વધારે સમય નહીં આપશે. તો આ વિડીયોમાં હું કમ્પ્લીટલી શેડ્યુલ વાત કરવાનો છું. યસ, પહેલા 3 દિવસની વાત કરીશ અને પાછા 3 દિવસની વાત કરીશ નેક્સ્ટ, બરાબર. તો છેલ્લે સુધી બન્યા રહેશો અને છેલ્લે લાસ્ટ એક અપડેટ પણ આપીશ ઇમ્પોર્ટન્ટ, બરાબર, કે આગળ આપણે શું કરવું છે. તો આ વિડીયોમાં હું એ જ વાત કરવાનો છું કે રનિંગ તમે શરૂઆત તો કરી દીધી હશે, પણ હવે તમારી પાસે 1 મહિનો બાકી છે. તો હવે અમારે 28માંથી 21માં કઈ રીતના લાવવું. યસ, કે 27માંથી 22માં કઈ રીતના લાવવું, 21માં કઈ રીતના લાવવું, 20 સુધી કઈ રીતના લઈ જાઓ. તો બેસ્ટમાં બેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ શેડ્યુલ લઈને આવ્યો છું તમારા માટે, કે જે ગુજરાતના વિદ્યાર્થીઓની તૈયારી કરે છે 5 કિલોમીટરની, કે એમને નથી ખ્યાલ આવતો કે હવે રનિંગ કઈ રીતના શરૂ કરવું છે, પૂરું કઈ રીતના કરવું. તો એમના માટે આ વિડીયો લઈને આવ્યો છું. તો હોપ સો અગર જો નવા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જૂના હોય તો આ વિડીયોને તમારે શેર કરાવજો એ મિત્રો જોડે કે જે દૂર છે, હજી 5 કિલોમીટર કઈ રીતના કરવું છે એમને ખ્યાલ નથી. તો ક્યાંય પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ. અગર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો. ઓકે, તો શરૂઆત કરીએ. 5 કિલોમીટરની આપણે શરૂઆત કરવાની છે. તો શરૂઆત તમારે થઈ ગઈ છે. અહીંયા જે હું વર્કઆઉટ લાવ્યું છે ને, પહેલા 3 દિવસનું છે. ઓકે, પછીના 3 દિવસનું હું તમને આનું સમજાવીને પછી પાછું બીજું 3 દિવસનું સમજાવીશ. આપણું જે આ પ્લાનિંગ છે એ રહેશે આપણા 30 દિવસનું. 30 દિવસ, યસ, નેક્સ્ટ 30 દિવસ સુધીનું રહેશે. કેમ કે દેખો, ગ્રાઉન્ડ 25 થી 30 દિવસમાં આવી જશે. તો હવે તમારી પાસે બહુ સમય છે નહીં. વરસાદનું સિઝન છે, બરાબર, તમને દોડવા પણ અમુક સમય મળશે પણ નહીં. ઓકે, કેમ કે મને ખબર છે હું મારા બોયઝને દોડાવું છું. મેં આ શેડ્યુલ ઘણાને મેં આ શેડ્યુલ ફોલો કરાવીને એનો શું કહેવાય કે ટાઈમિંગ સુધારેલો છે. 26માંથી નહીં, 26, 26.5માંથી 21માં અત્યારે બોયઝ ટ્રેનિંગ કરે છે. મેં એને ઓનલાઈન જ સમજાવ્યું હતું. અગર જો તમે દૂર છે, આ શેડ્યુલ નથી સમજાતું, તો ઓનલાઈનથી મને સંપર્ક કરજો. પહેલાં આપણે વાત કરી લઈએ કે કરવાનું શું છે. ડે 1માં છે સ્લો ફાસ્ટ. ઓકે, દેખો, આમાં મેં સ્ટ્રેસિંગ વોર્મઅપ એમાં લખ્યું નથી, પણ હોપ સો એટલું તો હું વિચારું, એટલું તો હું ધારું જ છું કે તમને ખ્યાલ હશે કે સ્ટ્રેસિંગ કઈ રીતના કરવું. મેં મારા પહેલા વિડીયોમાં કીધું હતું. અને ન સમજાતો હોય તો આપણે ચેનલમાં જઈ અને જોઈ લો છો, બરાબર, કે સ્ટ્રેસિંગ કઈ રીતના કરવાનું છે, વોર્મઅપ કઈ રીતના કરવાનું છે, પ્રોપર મેથડ ફોલો કરવાની છે. રનિંગ શરૂ કરતા પહેલા સ્ટ્રેચિંગ કરવાનું છે 15 મિનિટ વોર્મઅપ કરવાનું છે, તાકી બોડી એક્ટિવ થઈ જાય. પછી જઈને આ તમારા શેડ્યુલમાં આવવાનું છે. તો પહેલા કરવાનું છે સ્લો ફાસ્ટ, અને આ તમારે લઈ જવાનું છે 55 મિનિટ સુધી. યસ, 55 મિનિટ સુધી તમારે લઈ જવાનું છે. હવે કરવાનું શું છે એમાં, કે જે તમારે જે છે ને કરવાનું સ્લો. પેલો રાઉન્ડ સ્લો છે, તો પેલો રાઉન્ડ સ્લો તમારે કેટલામાં પૂરો કરવાનો છે? 3:10 થી લઈને 3:30 સુધી. આ તમારે ગ્રાઉન્ડની મદદ લેવાની છે. ગ્રાઉન્ડમાં તમારે એક રાઉન્ડ છે 400 મીટરનો, 400 મીટર છે. તો પેલો રાઉન્ડ તમારે કેટલા ભાગવાનો છે? 3:10 થી લઈને 3:30. યાર, નોર્મલ શરૂઆત સ્લોથી કરવાની છે. પછી તમારે જે ટાઈમ એક પૂરો થઈ જાય, બરાબર, એક ટાઈમ પૂરો થઈ જાય પછી તમારે કરવાનું છે ફાસ્ટ. યસ, ફાસ્ટ તમારે કેટલામાં પૂરું કરવાનું છે? 2:10 થી લઈને 2:30 સુધી જે છે ને એ તમારે કરવાનું છે. તરત જ આ પૂરો થઈ જાય એટલે પાછું કન્ટિન્યુ ઊભું નથી રહેવાનું, તમારે તરત જ કન્ટિન્યુ કરવાનું છે. અને એના તમારે કરવાનું છે 3 રાઉન્ડ. યસ, 3 રાઉન્ડ કરવાનું છે 2:10 થી લઈને 2:30 સુધી. સમજાણું તમને? પહેલો રાઉન્ડ સ્લો કરી લીધું, 400 મીટરનું તમારે ગ્રાઉન્ડની જરૂર પડશે, સ્લો કરી લીધું. યસ, પછી તમારે કરવાનું છે ફાસ્ટ, કન્ટિન્યુ 3 રાઉન્ડ 2:10 2:30 સુધી આરામથી થઈ જાય મિત્રો, બરાબર. આને તમારે પેસને તમારે મેન્ટેન રાખવાની છે. 2:10 2:30 ટાઈમરની જરૂર પડશે, કાં તો મોબાઈલ, કાં તો પછી વોચ, બરાબર, કાં તો મોબાઈલમાં તમારે સ્ટોપ વોચમાં લેપ પાડી દેવાના. ઓકે, કે પેલો રાઉન્ડ સ્લો એટલામાં આવી ગયો, ઓકે, ડન છે. પછી પાછા બીજા 3 કન્ટિન્યુ, તો એ પાછા તરત જ કન્ટિન્યુ 2:10 2:30 વાળા આવે છે. બીજો પૂરો થાય, લેપ પાડી દેવાનો, ત્રીજો પૂરો થાય, લેપ પાડી દેવાનો. એ રીતના કરવાનું છે. ધ્યાન રાખવાનું છે તમારે. આને તમારે લઈ જવાનું છે 55 મિનિટ સુધી. કેટલી મિનિટ સુધી? 55 મિનિટ સુધી. યસ, 55 મિનિટ સુધી કન્ટિન્યુ લઈ જવાનું છે. સ્ટોપ ક્યાંય થવાનું નથી. આ હતું મોર્નિંગનું શેડ્યુલ. પછી છે ઇવનિંગના શેડ્યુલની વાત કરીએ. તો ઇવનિંગના શેડ્યુલમાં 20 મિનિટ નોર્મલ રનિંગ છે ઇવનિંગમાં, બરાબર. ઇવનિંગમાં તમારે 20 મિનિટ નોર્મલ છે. 5 મીટર શટલ. યસ, 5 મીટર શટલ શું છે? મેં મારા શોર્ટ્સમાં અને મારા વિદ્યાર્થીઓને ઘણું કરાવતું હશે. આનાથી એક સ્પીડ અને સ્ટેમિના ઘણું બિલ્ડઅપ થઈ જાય. 5 મીટર શટલ તમારે નોર્મલી કરવાનું છે, કે 5 મીટર તમારે
5 મીટર તમારે આથી લઈ અને અહીંથી લઈને આ બાજુ સુધી 5 મીટર અંતર રાખવાનું છે, બરાબર. અને આ બાજુથી દોડવાનું છે, અહીંયા જવાનું છે, ફટાફટ પૂરું કરવાનું છે. યસ, ફટાફટ પૂરું કરી દેવાનું છે. 5 મીટર શટલ. પછી છે સ્ટ્રાઇડ. સ્ટ્રાઇડ શું છે? સ્ટ્રાઇડ ઉપર તમે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે. સ્ટ્રાઇડ તમારે કરવું ખૂબ જરૂરી છે, કેમ કે દેખો લોંગ રનિંગ છે તો આપણે જોડે સ્પીડ વર્કઆઉટ પણ અમે એડ કર્યું છે. તો સ્ટ્રાઇડ કરવાનું. સ્ટ્રાઇડ એટલે કે 50 થી 70 મીટરનું અંતર રાખવાનું છે અને ફૂલ સ્પીડથી દોડવાનું છે અને નોર્મલ થઈ જવાનું છે. પાછું ચાલીને આવવાનું, પાછું ફૂલ પેસ દોડવાનું, નોર્મલ થઈ જવાનું. આ 4 થી 5 કરવાનું છે. પછી છે ઉઠક બેઠક. યસ, ઉઠક બેઠકથી તમારા પગ મજબૂત થશે. તો ઉઠક બેઠક કમ્પ્લીટલી કરવાની છે. ઉઠક બેઠક 20 કરવાની છે. આ 20 ના તમારે બને ત્યાં સુધી 3 સેટ કરવાના છે, બરાબર. 20 નો પેલા શરૂઆત 1 લઈ જશો, 2 લઈ જશો અને છેલ્લે 3 લઈ જશો. અને થોડાક પુશઅપ્સ કરી લેવાના છે. 50 જેટલા પુશઅપ મારી લેજો, બરાબર. આ હતું ડે 1. હવે વાત કરીએ ડે 2. યસ, ડે 2 માં પેસ રનિંગ છે 6 કિલોમીટર. પેસ રનિંગ 6 કિલોમીટર તમારે કમ્પ્લીટલી કરવાની છે, બરાબર. અને કઈ રીતના કરવાનું છે કે પર કેમી 4:10 થી લઈને 4:40 સુધી. યસ, તો તમારે 3.5 ચક્કર મારવાના થશે, સોરી 2.5 ચક્કર મારવાના થશે. 401, 402 એન્ડ અડધો. તો એ તમારો આવવો જોઈએ ટાઈમ 4:10 થી લઈને 4:40 સુધી. અગર જો રનિંગ નથી થતું તો 4:40 સુધીમાં તો આવી જાય નોર્મલી. એ પૂરું થઈ જાય, એક પૂરું થઈ જાય, 4 થી 7 મિનિટનો બ્રેક લઈ લેવાનો. બ્રેક લઈ લીધો, કુલિંગ ડાઉન કમ્પ્લીટલી કરવાનું. કુલિંગ ડાઉન કરી પાછો 1 કિલોમીટર લેવાનું છે. એવા કરવાના છે 6, ટોટલ 6 કરવાના છે. આ વસ્તુની ધ્યાન રાખજો, બરાબર. એ વર્કઆઉટ તમારું પૂરું થશે પછી પાછું હર એક કિલોમીટર 4 થી 7 મિનિટનો બ્રેક રાખવાનો છે. પછી કરવાનું છે 10 મીટર 100 મીટરની 5 થી લઈને 7 સ્ટ્રાઇડ કરવાની છે. એ છે ઇવનિંગનું શેડ્યુલ. યસ, એ ઇવનિંગનું શેડ્યુલ છે. 100 મીટરનું 5 થી લઈને 7 સ્ટ્રાઇડ એટલે કે ફૂલ સ્પીડમાં દોડવાનું છે, સ્પ્રિન્ટ મારવાનું છે. પછી એબીસી કરવાની છે. એબીસી એક્સરસાઇઝ જે આવે છે આ દિવસે ડે 2 માં તમારે કરવાનું છે કોર એક્સરસાઇઝ. કેમ કે કોર એક્સરસાઇઝ માટે કરવી ખૂબ જરૂરી છે. આપણે સિટઅપ્સ, આપણે 6 પેક નથી લાવવાના, પણ એની અમુક 4 થી 5 એવી એક્સરસાઇઝ એવી છે કે જેનાથી તમારું પગ પેડ છે મજબૂત થઈ જાય, તાકી તમને રનિંગમાં મદદરૂપ થઈ શકે. આ તો ડે 2. હવે વાત કરીએ ડે 3 ની. તો ડે 3 છે સ્લો ફાસ્ટ અગેન, પણ અહીંયા છે સ્પીડ વાળું છે. સ્પીડ વાળું કેટલું છે? સ્પીડ વાળું 20 થી 25 મિનિટ છે. અને સ્પીડમાં 200 મીટર સ્લો, 200 મીટર ફાસ્ટ. 200 મીટર સ્લોમાં 35 થી 40 સેકન્ડ લઈ જવાના છે. યસ, 200 મીટર મતલબ કે કઈ રીતના કરવાનું છે તમારે, બરાબર. 400 છે, અહીંથી ચક્કર અહીંથી શરૂ કર્યું, બરાબર. તો આ 200 અહીંયા પૂરું થાય, તો આ 200 મીટર તમારે ફાસ્ટ જવાનું છે. કેટલું જવાનું છે? 35 થી 40 સેકન્ડ સુધી. અને પછી અહીંથી પાછું આવો ત્યારે એકદમ નોર્મલ, હાવ નોર્મલ આવવાનું, બરાબર. પાછું કન્ટિન્યુ, પાછું નોર્મલ, પાછું ફાસ્ટ, પાછું સ્લો. આ તમારે લઈ જવાનું છે 20 થી 25 મિનિટ સુધી. આનાથી ખૂબ જ ફાયદો થશે. ઓછા સમયની અંદર ઘણું કવર કરી શકશો. પછી વાત કરીએ ઇવનિંગમાં. તો ઇવનિંગમાં તમારે કરવાનું છે 20 મિનિટ નોર્મલ રનિંગ, પછી ઉઠક બેઠક એન્ડ શટલ 5 મીટર. ઓકે, આ હતું 3 દિવસનું પ્લાનિંગ. હવે પાછા બીજા 3 દિવસનું મળીએ, બરાબર. અને પછી લાસ્ટમાં તમને એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એ કહું છું કે ગ્રાઉન્ડ આપણું કેમાં લેવાશે. તો બન્યા રહેશે મિત્રો, જલ્દીથી પાછું તમને કહું છું. ઓકે મિત્રો, તો હવે નેક્સ્ટ 3 દિવસની વાત કરીએ. એન્ડ લાસ્ટમાં જે લાસ્ટ વાળું વર્કઆઉટ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ એમ સમજી લો કે વન ઓફ ધ બેસ્ટ, બરાબર. તો એ બી ઇમ્પ્લિમેન્ટ કરજો. એ સમજાવીશ તમને કઈ રીતના કરવાનું છે. એન્ડ એડમાં એક જે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે એ બી કહું છું. ઓકે, તો હવે વાત કરીએ ડે 4. તો એમાં છે લોંગ રનિંગ. કેટલું લોંગ રનિંગ છે? 9 થી લઈને 13 કિલોમીટર. યસ, 9 કિલોમીટર થી લઈને 13 કિલોમીટર નોર્મલ પેસમાં ભાગવાનું છે. કોઈ ટાઈમ નથી રાખવાનું, કોઈ પણ પ્રકારનું કાંઈ નથી કરવાનું. બસ તમને ઈચ્છા થાય તો મ્યુઝિક ચાલુ રાખી, બરાબર. 9 કિલોમીટર થી લઈને 13 કિલોમીટર સુધી મિનિમમ તમારે જવાનું છે 9, બરાબર. મિનિમમ ઓછામાં ઓછું તો એટલું તો જવાનું છે. મેક્સિમમ તમે 13 સુધી જઈ શકો. આ છે લોંગ રનિંગ, બરાબર, કે જે કરવું પણ ખૂબ જરૂરી છે. એન્ડ્યોરન્સ બિલ્ડઅપ કરવો ખૂબ જરૂરી છે. તો એટલું આ વસ્તુ ધ્યાન રાખજો. પછી છે વોકિંગ ઇવનિંગમાં. ઇવનિંગમાં છે વોકિંગ, યોગા એન્ડ સ્ટ્રેચિંગ, કે જે હું ખુદ મારા બોયઝને પણ કરાવું છું. અને આપણે વિડીયો પણ બકાયદે મૂકેલો છે. અગર નો ખ્યાલ આવતો યોગા ક્યાં કરવા, તો એ બી જોજો, બરાબર. યોગાને ક્યાં આસન કરવાના, સ્ટ્રેચિંગ કરવાનું છે. કેમ કે નોર્મલી અહીંયા પૂરેપૂરું લોડ આપશો એટલે નોર્મલ ઇવનિંગમાં એકદમ રેસ્ટ હશે, રિકવરી આપવી પડશે. પછી વાત કરીએ ડે 5, બરાબર. તો ડે 5 માં છે પેસ રનિંગ. પેસ રનિંગ આ સમજી લેજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આ નહીં સમજાય તમને કદાચ પહેલી વારમાં. 2 કિલોમીટરની 3 કરવાની છે. એન્ડ રેપિટેશન આની કરવાની છે 2. બ્રેક રાખવાની છે 5 થી 7 મિનિટ. તમે એવું કહેશો આમાં ના સમજાવવાનું. જો પેલા 2 કિલોમીટરનું રનિંગ કરવા છે, મતલબ કે 440 તો 5 રાઉન્ડ મારવાના. એ 5 રાઉન્ડ મારવાના, બરાબર. બ્રેક રાખવાનું છે 5 થી 7 મિનિટ, બરાબર. પછી પાછા 2 કિલોમીટરના રેપિટેશન કરવાના છે 5 થી 7 મિનિટના, બરાબર. સોરી 5 થી 7 મિનિટનો બ્રેક રાખવાનો છે. પછી પાછું 2 કિલોમીટરનું કરવાનું છે. એટલે કે 2 કિલોમીટરનો એક આખો સેટ, એક આખો રેપિટેશન કરવાનો છે. એટલે કેટલી થશે? 2 2 2 એટલે કેટલી થાય? 2 + 2 + 2 એટલે ટોટલ 6 કિલોમીટર થયું. આ થઈ ગયો રેપિટેશન એક પૂરો, બરાબર. આ રેપિટેશન એક પૂરો. પાછું 10-15 મિનિટનો બ્રેક લેવાનો છે. એન્ડ અગેન આ જ વસ્તુ કરવાની છે 2 કિલોમીટર. પાછું એના પછી પાછું 2 કિલોમીટર, 2 કિલોમીટર,
ટોટલ થઈ ગયું 6. બિટવીન તમારો બ્રેક રહે 5 થી 7, અને અહીંયા જે રેપિટેશન વચ્ચેનો બ્રેક જે છે એ રાખવાનો છે તમારે 10 થી 12 મિનિટનો બ્રેક રાખવાનો, બરાબર? 10 થી 12 મિનિટ. આ 10 થી 12 મિનિટમાં તમારે કમ્પ્લીટલી કુલ ડાઉન કરવાનું છે, પાણી પી શકો, થોડું ઘણું સ્ટ્રેચિંગ કરવાનું છે, એન્ડ અગેન પાછું રેપિટેશન 2 આ કરવાનું છે તમારે મોર્નિંગમાં. ઇવનિંગમાં છે નોર્મલ છે, કોર એક્સરસાઇઝ છે, ઉઠક બેઠક છે, બસ બીજું કંઈ ખાસ છે નહીં, કેમ કે મોર્નિંગમાં બહુ લોડ આવી ગયો હશે. તો આ વાત થઈ ગઈ ડે 5 ની. હવે વાત કરીએ ડે 6, અને એ છે સ્પીડ રનિંગ, બરાબર? સ્પીડ રનિંગ કેટલું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ એન્ડ મારું બેસ્ટ એ છે 408 ફાટલે કે કહી શકો આને, બરાબર? ફાટલે કે કહી શકો. અને કેટલું કરવાનું છે? પેસ કેટલી રહેશે? 1:40 થી લઈને 1:50 સુધી, મતલબ કે પર રાઉન્ડ તમારે 8 સેટ કરવાના છે. આને કઈ રીતના કરવાનું છે? પેલો રાઉન્ડ લીધો, બરાબર? એનો ટાઈમ તમારે કેટલો છે? 1:40 થી લઈ અને 1:50, બરાબર? બ્રેક શરૂઆતની 4માં બ્રેક છે ને ઓછો રાખવાનો. કેટલો રાખવાનો? 2 મિનિટનો. તો અમે બ્રેકનું કોલમ રાખ્યું છે ખાલી 2 મિનિટ શરૂઆતની 4 માટે, બરાબર? જેવી 4 પૂરી થઈ જાય પછી તમારું એન્ડ્યોરન્સ અને સ્ટેમિના ખતમ થતું રહે છે. પછી તમારે બ્રેક થોડોક વધારવાનો છે, પછી તમારે 3 લઈ જવાનું છે, 3 મિનિટ લઈ જવાનું છે, 4 મિનિટ લઈ જવાનું છે. જેમ જેમ તમારે રેપિટેશન વધતા જશે એમ તમારી શરીરનું સ્ટેમિના બી ઘટતું જશે, ત્યારે બ્રેક એને વધારતા જવાના છે. પણ 8 તો પૂરી કરવાની છે. પેસ એટલી જ રાખવાની છે, 1:40 થી લઈ અને 1:50. બસ આ પેસ મેન્ટેન રહેવી ખૂબ જરૂરી છે, 1:40 1:50. બાકી બ્રેક તમે થોડોક વધારે લેજો, બ્રેક વધારે પણ નહીં લેતા. 8 પૂરી કમ્પ્લીટ કરવાની છે. બ્રેક રાખો ત્યારે કુલિંગ ડાઉન પ્રોપર મારવાનું છે. પછી વાત કરીએ ઇવનિંગની. તો ઇવનિંગમાં એબીસી છે નોર્મલી 5 મીટર શટલ, 5 મીટર શટલ લેવાની છે, અને 2 સેટ લેવાના છે, અને ઉઠક બેઠક કરવાની છે. ઉઠક બેઠક 20 ના અહીંયા 3 કરી નાખજો. ઓકે, તો આ હતી ડે 4, ડે 5, ડે 6. મિત્રો આ 6 દિવસને તમારે મહિનો દિવસ કરવાનું છે. વીકમાં 7મા દિવસે રેસ્ટ. યસ, 7મા દિવસમાં એ લખ્યું નથી, પણ 7મા દિવસ ડે 7 ટોટલ રેસ્ટ. હવે તમારે એમાં રેસ્ટમાં એવું નહીં કે ખાલી રેસ્ટ જ કરવાનું છે. રેસ્ટમાં તમારે એમાં આઈસિંગ કરવાનું, બરાબર? મસાજ કરવાનું. વીકમાં 1 થી 2 વાર મસાજ કરવાનું. પગનું મસાજ ખાસ કરવાનું. સરસોનું તેલ છે, રાઈનું તેલ છે, ગરમ કરીને મસાજ કરી લેવાનું, બરાબર? 7મા દિવસે પ્રોપર રેસ્ટ. 1 થી 6 દિવસનું પ્લાનિંગ મેં તમને આપી દીધું છે. વન ઓફ ધ બેસ્ટ પ્લાનિંગ બનાવીને તમારા માટે લાવ્યો છું. આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને નથી ખબર પડતી કે કઈ રીતના રનિંગ કરવું છે. 27, 28 તો ફરીથી પાછી લાઇટ જતી રહી હતી, એટલા માટે ફરીથી શૂટ કરવું પડે છે. વાત પૂરી કરું. 27, 28, 29 થી લઈને 21, 22 સુધી, મતલબ 21, 22 સુધી તમે ખતમ કરશો. આપણે જોઈએ છે 24 મિનિટ, તો તમે 24 નહીં, તમે 21, 22માં ખતમ કરશો. પૂરેપૂરું સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો, એન્ડ એક સ્ટેપનું ધ્યાન રાખીને રેપિટેશનને કમ્પ્લીટલી પૂરું કરશો ને, તો હું વિશ્વાસ આપું છું તમારું ઇમ્પ્રૂવ થશે ને થશે જ. યસ મિત્રો, થશે ને થશે જ. આ વસ્તુ ન સમજાતી હોય, પર્સનલી ગાઈડન્સ જોતું હોય, અને આનાથી પણ મતલબ એવું લાગતું હોય તમને કે યસ મારે હજી આનાથી પણ વધારે કરવું છે, તો તમે મારા નંબર, પર્સનલી નંબર જે છે 9898901503, એના માટે તમે મને ઓનલાઈન ટ્રેનિંગ માટે જોઈન કરી શકો. યસ, ઓનલાઈન ટ્રેનિંગ માટે તમે મને સંપર્ક કરી શકો. વોટ્સએપ કરજો. યસ પ્લીઝ વોટ્સએપ કરજો. એન્ડ રિક્વેસ્ટ છે કે આને તમારે પ્રોપર ફોલો કરવું પડશે, કેમ કે હું આમાં કેવું છે કે હું તમારું ડે બાય ડે અપડેટ લઈશ. તો પૂરેપૂરું પ્રોપર તમારું ઓબ્ઝર્વેશન અંદર તમારું મતલબ વર્કઆઉટ કરાવીશ. તો અગર જો તમને ન સમજાતું હોય કે આને કઈ રીતના કરવું છે, ડાયટ ચાર્ટ શું છે, તો પ્લીઝ આમાં મને સંપર્ક કરજો. હું તમને એમાં સમજાવીશ કે કઈ રીતના કરવાનું છે. ઓકે, તો બસ આટલું હતું. લાસ્ટમાં અપડેટ એ કે ગ્રાઉન્ડ આપણું જે આવવાનું છે એ ગ્રાઉન્ડ આપણું આવશે, ગ્રાઉન્ડ ઉપર જ આવશે. યસ, રોડ માથે એવું નહીં વિચારતા કે સીઆરપીએફ જ એકેડમિક કાર્ડ, ગ્રાઉન્ડ ઉપર આવવાની પૂરેપૂરી શક્યતા છે. તમે તૈયારી ગ્રાઉન્ડ ઉપર જ કરજો, હું એવું કહું છું. ગ્રાઉન્ડ ઉપર જ તૈયારી કરજો. યસ મિત્રો, બસ આટલું હતું. આમાં હોપ છે તમને અમને સમજાવવાનું હશે. નવા વિદ્યાર્થીઓ હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. દેખો, ગુજરાતી તરીકે મારી જવાબદારી બને છે કે આપણા ગુજરાતી માટે હું કંઈક લાવું. યસ, તો હું બેસ્ટ આપું છું, બધી રીતે બેસ્ટ આપું છું. તમે જોશો ને, બરોબર, કે તમે લાઇટિંગનું જોયું હશે કે કઈ રીતના કરી અને વિડીયો ગમે તેમ કરીને પણ હું તમારા માટે પૂરો કમ્પ્લીટ કરું છું. તો એ વસ્તુને ધ્યાન રાખજો. થોડુંક પણ સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આગળના વિદ્યાર્થીઓ મિત્રોને જરૂરથી જણાવજો. એન્ડ યસ, આજે સાંજે લાઈવ મળીશું આપણે 5 વાગ્યાની આજુબાજુ. યસ, તો જોડાયેલા રહેજો, બન્યા રહેજો. જે બી સવાલો બાકી રહી ગયા છે એ બધા સવાલોના જવાબો લઈ અને હું 5 વાગે તમને મળું છું. 5 વાગે આપણે બધી વાત કરવાના છે, ચર્ચા કરવાના છે, અને બધી વસ્તુ આપણે વિગતવાર કહેવાના છે. તો છેલ્લે સુધી બન્યા રહેજો અને આવો પ્યાર તમારો બનાવતા રહેજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.